हाँ आपू આપી ना આપ્યું ચાલો હા हेलो क्लास गुड मॉर्निंग हाउ आर यू ગયા ક્લાસની અંદર આપણે બીજો યુનિટ પૂરો કર્યો આજે ત્રીજા યુનિટ વિશે આપણે લઈએ છીએ તો યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીના મોહન અને તેની વીના આ એક સરસ મજાનો પાઠ છે આ દ્વારા પણ આપણે અંગ્રેજીની અંદર ખૂબ સારી સમજ પડે એમ છે કારણ કે આપણે જે સિમ્પલ પાસ્ટ ટેન્સ જે ભણાવ્યો હતો તેનું આમાં મસ્ત રિવિઝન કરવામાં આવેલું છે તો જુઓ જે ડાયાગ્રામ છે એ પ્રમાણે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે અગાઉ થઈ ગયેલી કોઈ પણ ક્રિયાને સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવામાં આવે છે તો બિફોર એટલે પહેલાં આફ્ટર એટલે પછી એ ભવિષ્યની વાતો છે નાવ એટલે અત્યારે હું તમારો જે ક્લાસમાં ભણાવી રહ્યો છું તે વખતની વાત એ નાવ છે તે પહેલાંની કોઈ પણ વાત હોય તેને બિફોર કહેવામાં આવે પહેલાં પૂર્ણ થયેલી ક્રિયા જેની રચના છે એસ વત્તા એમબીનું પાસ્ટ ટેન્સનું રૂપ વત્તા ઓબ્જેક્ટ વત્તા અન્ય શબ્દોની અંદર ભૂતકાળ સૂચિત શબ્દો વાપરવામાં આવે છે અને આ ભૂતકાળ સૂચિત શબ્દો જ્યારે પણ હોય અન્ય શબ્દોની જગ્યાએ અને ક્રિયાપદની પણ ખાલી જગ્યા પૂછાઈ હોય તો પરીક્ષાની અંદર ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય છે એ પણ પ્રશ્નાર્થમાં ક્રિયાપદમાંથી ડીડ ભૂતકાળ છૂટો કરશે તો ડીડ વત્તા એસ વત્તા એમબીનું મૂળરૂપ વત્તા ઓ વત્તા અન્ય શબ્દોમાં ફરી પાછા ભૂતકાળ સુધી શબ્દો વપરાય છે તો આમાં હા કે નામાં આવતો જે પ્રશ્ન છે તેના વિશેની પણ ચર્ચા આ પાઠની અંદર છે આપણે જોઈશું ત્યારે તો હા એટલે યસ તો એસ વત્તા ડીડ દાખલા તરીકે ડીડ મોહન play the guitar? Yes, he did. No, he didn't. આપ બંને ક્રિયા હકાર અને નકાર બંનેમાં જવાબ આવે નો હી ડીડન્ટ. નકારની અંદર એસ વત્તા ડીડ વત્તા નોટ વત્તા એમબીનું મૂળ રૂપ કારણ કે ડીડની અંદર પાસ્ટ ટેન્સ સમાઈ જાય છે માટે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને છેલ્લે અન્ય શબ્દોમાં પાસ્ટ ટેન્સ સૂચિત શબ્દો વપરાય છે જે આ અંગે આપણે ગયા પાઠની અંદર પુષ્કળ જોયું હતું આ પાઠની અંદર એનું દ્રઢીકરણ કરીશું તો મોહન એન્ડ હિઝ વીના આ પાઠની અંદર આપણે મોહન એક વિશ્વદત્ત મોહન વિશ્વની અંદર જેણે પોતાનું નામ ગિટારથી મજબૂત કર્યું એવા એક વ્યક્તિ વિશે આપણે ભણવાનું છે એનું બાળપણ કેવું હતું અને કેવી રીતે મ્યુઝિશિયન હતો અને એના મ્યુઝિશિયનના ઘરમાં એના જન્મ લીધો અને એના લોહીની અંદર જ આ વાત હતી અને ખૂબ સરસ રીતે એણે કામ કર્યું તો એના વિશે આપણે જોઈએ મોહન વોઝ બોર્ન ઇન ધ ફેમિલી ઓફ મ્યુઝિશિયન મોહન એક મ્યુઝિશિયન સંગીતના જાણકાર એવા વ્યક્તિને ઘરે એનો જન્મ થયો હતો હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન એનો ઉછેર પણ મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકારો સાથે થયો લાઈક હિઝ ફાધર એન્ડ હિઝ મધર્સ ફેમિલી મેમ્બર્સ એના પિતાશ્રી તેમજ એના ફેમિલી મેમ્બર્સમાં એના ભાઈ બહેન એની માતા બધા જ ખૂબ સરસ મ્યુઝિક વિશે જાણતા હતા હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઓફ વોકલ મ્યુઝિક એન્ડ દેન હી ટ્રેન્ડ હિઝ હેન્ડ ઓન વાયોલિન પ્રથમ તો એણે ગાવાનું શરૂ કર્યું વોકલ એટલે ગાવાનું શરૂ કરીને સંગીતની અંદર ખૂબ સરસ પ્રગતિ કરી ત્યાર પછી ધીમે ધીમે એણે વાયોલિન વગાડવાનું પણ શરૂ કર્યું હતું વેન હી વોઝ અબાઉટ 10 લગભગ એ 10 વર્ષનો થયો ત્યારે ધ સ્ટુડન્ટ્સ લાઇકિંગ સિતાર હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર નામની એક સરસ મજાની અદ્ભુત આપણા દેશની અંદર એક વાદ્ય છે એ વાદ્ય 10 વર્ષની ઉંમરે અઘરું છે પરંતુ તે નાની ઉંમરે શીખવા લાગ્યો અને એને ગમવા પણ લાગ્યું હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ્સ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. એણે 3 વર્ષ સુધી ખૂબ સરસ રીતે એનો રિયાઝ કર્યો એનો અભ્યાસ કર્યો અને એ શીખ્યો પણ ખરો અને ખૂબ સરસ એણે તૈયારી કરી 3 વર્ષ સુધી એણે કામ કર્યું. A German lady came to
came and stayed with them, Mohan's family, and learned the music from his father. એના ફાધર પાસે એક જર્મનની લેડી આવી અને જર્મનની લેડીએ પોતાનું આ ગિટાર સંગીત શીખવાનું શરૂ કર્યું. તો વિદેશી આ મહિલા હતી, એ વિદેશી મહિલા એમના ઘરે આવે છે અને સંગીતના જાણકાર હોવાથી એના પિતા પાસે શીખતી હોય છે. It was then at the guitar entered in his life. અને આ દિવસોમાં ગિટાર નામનું એક નવું વાદ્ય, જે વિદેશી વાદ્ય હતું, આપણું વાદ્ય સિતાર હતું, આપણા વાદ્યો સાથે સિતાર વાગતું હતું, જ્યારે ક્લાસિકલ વાદ્ય હતું, શાસ્ત્રીય સંગીતની અંદર ખૂબ જ એનું નામ હતું. જ્યારે ગિટાર એ વિદેશી વાદ્ય છે અને એ વાદ્ય ફરી વખત આપણા દેશમાં આવ્યું. He began to experiment the beautiful instrument. એણે આ જર્મન લેડી પાસે ગિટાર જોઈ અને ગિટારને એને આકર્ષિત થયો અને એને વગાડવાનું શરૂ કર્યું. અને પ્રથમ વખત ગિટાર એણે જોઈ અને વગાડવાનું શરૂ કર્યું અને એના એક્સપેરિમેન્ટ એટલે કે એને પ્રયોગો શરૂ કર્યા. Said Mohan himself, guitar took all his time. મોહનને એવું લાગ્યું કે ના, ખરેખર હવે ગિટાર જ મારા માટે યોગ્ય છે અને ગિટારમાં જ હું વધુ સમય આપું અને ગિટારને શીખું. એવું ખૂબ સરસ વાતો કરી. ગિટાર, ધ હોલ ડે ગિટાર, ગિટાર અને ગિટાર, બસ માત્ર ગિટાર ને ગિટાર જ વગાડવાનું શરૂ કરી દીધું. આ નવું વાદ્ય હતું, શીખવાનું ચાલુ કર્યું. અવર્સ ઇન ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન સી ધ પ્રેક્ટિસ. તો કે એણે સિતારને બાજુ પર મૂકી અને ગિટાર જ વગાડવાનું હવે ક્લાસિકલ મ્યુઝિકની અંદર શરૂ કર્યું. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોર ઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. આમ તો ગિટાર એ આપણા દેશનું વાદ્ય નથી, વિદેશી વાદ્ય છે. તેમ છતાં પણ એને આ ગિટાર ગમી અને ગિટારના સૂર લગાવ્યા અને ખૂબ સરસ રીતે લયબદ્ધ વગાડવાનું ચાલુ કર્યું. Said one of his family members. અને આ વન ઓફ એ ફેમિલી મેમ્બર્સે કીધું કે ભાઈ ગિટાર એ આપણા દેશનું વાદ્ય નથી, તું શા માટે આ વગાડે છે? આ નથી કંઈક આપણું સંગીતમાં એ જામે નહીં, આપણા બીજા વાદ્યો સાથે એ જામે નહીં. Do you know the father does not approve your love for guitar? તને ખબર છે કે તારા પિતા તને આ પસંદ નહીં કરે કે આ નવા વાદ્યને શા માટે વગાડે છે? આપણું તો સિતાર વાદ્ય છે, તો સિતાર જોડે વગાડે. સેડ આંટી, એક એના ઘરમાં એક આંટી હતી, તેણે આ વાત કીધી. બટ ધ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ એની માતા એને હેલ્પ કરવા માટે આવી કે ના, એવું નથી, નવું વાદ્ય છે તો પણ છોકરો સરસ રીતે વગાડે છે તો વાગવાનું. કેમ ટુ હેલ્પ હિમ. લેટ હિમ ફોલો ધ હાર્ટ ડિઝાયર. એની હાર્ટની જે ડિઝાયર છે, એની જે ખૂબ અંદર આપણે ખૂબ સરસ, જ્યારે આપણે દિલની જે વાત હોય તો આપણે એના પ્રત્યે કામ કરીએ. એવી રીતે રસપ્રદ જે કામ હોય કે આપણે કરતા હોઈએ છીએ, તો જે હાર્ટ ડિઝાયર એટલે એની જે ખૂબ જ દિલની ઈચ્છા છે કે ના, એ આ વાદ્ય જ કામ કરે તે કરવા દો. સી ડિક્લેર, તેણે ડિક્લેર કર્યું. ડિક્લેર કરવું એટલે કે જાહેર કરવું, જાહેર કરે છે. પાસ્ટ ટેન્સ છે, ડિક્લેર એની પ્રત્યે લાગે છે. Then his father started supporting him. ત્યાર પછી એના પિતાએ પણ ધીમે ધીમે એને સપોર્ટ કરવાનું, એને વિરોધ કરવાની જગ્યાએ એનો ફેવર કરવાની શરૂ કરવા માંડ્યા. He was overjoyed and decided to modify the western instrument. આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટને ધીમે ધીમે એણે પોતાના ક્લાસિકલ મ્યુઝિકને અંદર વાગી શકે એવા ચેન્જીસ એને ચેન્જ કરવા માંડ્યો, એનામાં પરિવર્તન કરવા માંડી અને આપણા ભારતનું વાદ્ય ધીમે ધીમે બનાવવા લાગ્યો. He tried to make the suitable playing pure Indian classical music. He spent 2 more years on guitar only. આમ એને મોડિફાઈ કરીને અને ખૂબ સરસ રીતે કરીને વધુ 2 વર્ષ એને અંદર નાખ્યા ગિટારની અંદર, જેથી કરીને ગિટાર ખૂબ સરસ રીતે વગાડી શકાય. One evening there was a gathering of close families friends. ફેમિલીઝ અને ફેમિલીના નજીકના મિત્રોને ભેગા કરીને એક દિવસ સાંજનો સમયે
એક પાર્ટી રાખવામાં આવી, ગેધરિંગ, ગેટ ટુગેધરિંગ એટલે પાર્ટી રાખવામાં આવી. In this small gathering, Mohan's brothers, sisters and nephew were also performing arts. એના મોહનના ભાઈ, બહેન અને બીજા ભાવ ભત્રીજા બધાએ પોતપોતાનું વાદ્ય વગાડી અને પોતપોતાની રીતે ખૂબ સરસ શરૂ કર્યું. આ વખતની વાત કરવામાં આવે છે. પ્લેડ મ્યુઝિક એન્ડ ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તો કે દરેકના પોતાનું પ્લેડ મ્યુઝિક વગાડે છે અને જે ક્લાસિકલ જે પોતે શીખેલા હતા તે ખૂબ સરસ રીતે રજૂ કરવાનો આ સમય હતો. There was a great appreciation. Mohan too expressed his wish to perform. He played guitar. મોહનને પણ ખૂબ આનંદ થયો અને મોહને પણ નક્કી કર્યું કે મારે પણ ખૂબ સરસ એમ કે એક આ તક મળી છે તો એ તકનો ઉપયોગ કરવો અને આ ગિટાર વગાડું છું. તો એણે આ ગિટાર વગાડે છે ત્યાં. આફ્ટર પરફોર્મન્સ ધ રિલેટિવ સેડ, રિલેટિવ તો બધા હોય પોતપોતાની એક્સપ્રેશન્સ આપે કે ભાઈ આ કેવું વાગ્યું તે, તો કેવા એક્સપ્રેશન આપે છે તેની વિશે વાત કરે છે અહીંયા. યુ નીડ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, 5 વર્ષથી તૈયારી કરી તેમ છતાં પણ હજુ વધુ તૈયારીની જરૂર છે. એનો અર્થ કે હજુ બરાબર વાગતું નથી. And sister, you have already spent 2 years on it, but still this instrument needs more. તે 2 વર્ષ તો આમાં વાક્ય પાયે વાપરી નાખ્યા છે, તેમ છતાં પણ હજુ આ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર વાગતું નથી, તો એ વાગે એવું તૈયારી કરો. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમન સે, આ પરફોર્મન્સ પછી એક જણે કીધું કે ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતાર તો જાણે કેટલી સરસ વાગે છે. સિતાર કેટલી સરસ વાગે છે. સિતાર એક એવી વસ્તુ છે કે જે સરસ રીતે આપણા ક્લાસિકલ મ્યુઝિકની અંદર વાદ્ય, આપણું વાદ્ય હતું એટલે આપણે એને ખૂબ સરસ રીતે વગાડી શકાય. પરંતુ ગિટાર બહાર નહોતું એટલે લોકો એને એડજસ્ટ નહોતા કરતા. તો સિતાર અને ગિટાર બંને વચ્ચેનો જે ડિફરન્સ છે તે અહીંયા ખૂબ સરસ રીતે બતાવ્યો છે. આફ્ટર ધ પરફોર્મન્સ સમન સેડ ધ સિતાર સાઉન્ડ્સ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. એક સ્ટ્રીમ જેમ ઝરણું વહેતું હોય અને કેવો સરસ સુંદરસ અવાજ આવે એવી સરસ વાગે છે. બટ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ મચ ડેપ્થ. તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં તારી જે ગિટાર છે આ નવી એ બહારનું વાગે છે એ જોઈએ એવું આપણા ક્લાસિકલ મ્યુઝિકમાં વાગતું નથી. Mohan distressed and cried for the whole night. મોહનને આ વસ્તુ ગમી નહીં કે પોતાના વાદ્યને આટલા બધા વખત કામ કર્યું તેમ છતાં પણ સરસ રીતે વગાડીને સુંદર રીતે સરસ રીતે એક્સપ્રેસ ન કરી શક્યો, તો એને દુઃખ થાય છે અને આખી રાત ઊંઘી ન શક્યો. He had already given 2 years of his life to this instrument. આ ઇન્સ્ટ્રુમેન્ટને એને લગભગ 2 વર્ષ આપી દીધેલા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. ફ્રોમ હાર્ટલી એણે એવું નક્કી કર્યું કે મેં આટલું 2 વર્ષ વગાડ્યું કે પણ મારું બહુ સારું વાગ્યું નહીં, તો એનું કારણ શું હોઈ શકે એ બધું શોધવા લાગ્યો. આઈ એમ મેડ અ ગિટાર. હજુ હું ગિટારમાં શરૂ કરું. There is no instrument for me but guitar, he thought. ના, હવે મારા માટે કોઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું નથી, ગિટાર એ જ મારા માટે ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એમાં જે અવનવા ચેન્જીસ મોડિફાઈ કરી અને ખૂબ સરસ રીતે હું વગાડવાનું ચાલુ કરું જેનાથી મારું એનાથી નામ થાય. This experience took place when Mohan was only 16 years age. મોહનની હવે લગભગ 16 વર્ષની થઈ ત્યારે ત્યાં સુધીમાં એ ખૂબ સરસ રીતે એણે આ વાદ્ય પર પોતે કમાન્ડ મેળવી લીધો. ઇટ વોઝ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને આ એના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ. દરેકના જીવનમાં ભાઈ ટર્નિંગ પોઈન્ટ આવે ને કે ભાઈ ત્યાંથી માણસને પછી સારા દિવસો આવે. અત્યાર સુધી એના વિશે બહુ કોમેન્ટો બી ખરાબ થતી હતી, બધું થતું હતું, એક્સપ્રેશન સારા નહોતા મળતા, સારું લાગતું નથી વગેરે વગેરે. તો એને જે ફોર્મેટ બદલી નાખ્યું, એની અંદરની બધી વાતો બદલી નાખી
તો હવે એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને 16 વર્ષની ઉંમરે એને આ ગિટારમાં નવું એક કામ શરૂ કર્યું. મોડર્ન double his riyaz and practice for about 10 years, 10 hours a day. લગભગ દિવસના 10 કલાકનો રિયાઝ શરૂ કરી દીધો અને આમ એ ખૂબ સરસ રીતે એણે ગિટારની અંદર પોતાનું નામ નક્કી કરી નાખ્યું અને ખૂબ સરસ મહેનત કરી. He studied aspects the guitar. He decided to incorporate the specially techniques and sounds every instrument into the guitar. He wanted to invent something which gave the sound and tune and the western guitar but could be like Indian veena. જાણે ઇન્ડિયન વીના હોય એવી સરસ મજાનું એણે આમ તૈયાર કર્યું અને વિશ્વની અંદર એણે નામ રોશન કર્યું. તો આ પાઠની અહીંયા પૂર્ણાહુતિ છે વિદ્યાર્થી મિત્રો. આનું એસાઇનમેન્ટ અને આની ખાલી જગ્યાઓ, નવા શબ્દો બધું મેં તમને આપેલું છે તે સરસ ચોપડામાં લખજો અને ખૂબ સરસ રીતે તૈયાર કરો. આની અંદર આવેલો પાસ્ટ ટેન્સ બધા નવા શબ્દો અને નવા ક્રિયાપદો તૈયાર કરી મોઢે કરજો, જેથી કરીને તમને આ અંગ્રેજીની અંદર આવે. તો સંગીત વિશે જાણવાનું અને સંગીતકાર સાથેનો જે વાર્તાલાપ છે તે આ પાઠની અંદર ખૂબ સરસ રજૂ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ જાણવા મળે તો એ ખૂબ સરસ વાત તમને આ પાઠ દ્વારા જણાવ્યું. તો પંડિત વિશ્વદત્ત મોહન વિશે આ પાઠની અંદર ખૂબ સરસ રજૂઆત થઈ. તો એની નવી જે વીણા છે તેના વિશેનું આપણે કામ કર્યું. તો આ બધું લખી અને સરસ તૈયાર કરીને આવજો. અસ્તુ.